નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હોમ પબ્લિક સ્કૂલ ચાણસ્માથી આપનું હાર્દિક સ્વાગત કરું છું। હવે આપણે ધોરણ 9 ની અંદર ચેપ્ટર નંબર 8 સેના વિશે ચતુષ્કોણ વિશે આપણે ભણીશું। હવે ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીએ એના પહેલા સૌપ્રથમ આપણે ચતુષ્કોણ એટલે ચતુષ્કોણ કોને કહે છે એના વિશે આપણે થોડું જોઈ લઈએ। સૌપ્રથમ ચતુષ્કોણ ચાર સમતલીય એટલે ચાર સમતલીય એટલે એક જ સમતલમાં આવેલું હોય એટલે એક જ સમતલમાં આ એક સમતલ છે। આ સમતલની અંદર શું કીધું છે ચાર સમતલીય બિંદુઓ પૈકી એટલે ચાર બિંદુઓ લેવાના છે અને સમતલીય બિંદુઓ પૈકી કોઈ પણ ત્રણ બિંદુઓ અસમરેખ ન હોય એટલે અસમરેખ એટલે સરખા ના હોય। એક જ બિંદુ હોય એટલે ત્રણ બિંદુઓ એક જ રેખામાં આવેલા ન હોય તેવા ત્રણ બિંદુઓ એટલે જુદા જુદા 1 2 3 બિંદુ લીધા એવા મેં ચાર બિંદુઓ લીધા છે બરોબર ન હોય તેવા ચાર બિંદુઓને ક્રમ સાથે જોડવાથી એટલે ક્રમમાં જોડવાથી મળતી બંધ આકૃતિને ચતુષ્કોણ કહે છે। હવે ચાર બિંદુઓને જોડી દીધા છે અને ચાર બિંદુઓને ક્રમશઃ જોડી દીધા છે તો ક્રમશઃ જોડતા અને બંધ આકૃતિ એટલે અંદર બંધ આકાર મળે છે એટલે જે બંધ આકૃતિ મળે છે આપણને બરોબર એને આપણે શું કહીએ છીએ ચતુષ્કોણ કહે છે। એટલે ABCD ચતુષ્કોણ ABCD એમ દર્શાવી શકાય છે। હવે ચતુષ્કોણના સામસામેના બિંદુઓ જોડવાથી હવે જે ચતુષ્કોણ હોય હવે ચાલો કે ચતુષ્કોણ છે આ ચતુષ્કોણના સામસામેના બિંદુઓ જોડીએ આપણે ચતુષ્કોણના સામસામેના બિંદુઓ જોડીએ આપણે ત્યારે આપણને શું મળે છે વિકર્ણો મળે છે બરોબર। હવે ચતુષ્કોણમાં કેટલા વિકર્ણો હોય છે બે વિકર્ણો હોય છે તો ચાર બાજુઓ ચાર ખૂણાઓ 1 2 3 અને 4 મળ્યા ખૂણાઓ અને બે વિકર્ણો એ ચતુષ્કોણના અંગો છે। ચતુષ્કોણના અંગો કયા છે ચાર બાજુઓ ચાર ખૂણાઓ અને બે વિકર્ણો છે બરોબર। હવે જોઈએ આપણે કે ચતુષ્કોણના ખૂણાનો સરવાળાના ગુણધર્મ। હવે ચતુષ્કોણ હોય હવે ચતુષ્કોણ ABCD એક આ ચતુષ્કોણ છે બરોબર। હવે ચતુષ્કોણના ખૂણાનો સરવાળો કેટલો થાય છે 360 અંશ થાય છે તો ચતુષ્કોણના ખૂણાનો સરવાળો 360 અંશ છે બરોબર। હવે એટલે કે ચતુષ્કોણ ABCD માં ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D એટલે ચારે ખૂણાનો સરવાળો કેટલો થાય છે 360 અંશ થાય છે। એટલા માટે કીધું છે કે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો 360 અંશ થાય છે બરોબર। હવે આપણે આગળ જોઈએ કે ચતુષ્કોણ હવે આપણે ચતુષ્કોણ વિશે તો ભણ્યા પણ ચતુષ્કોણની અંદર પણ જુદા જુદા પ્રકાર છે તો આપણે ચતુષ્કોણના પ્રકાર વિશે ભણીએ તો ચતુષ્કોણના કુલ 5 એટલે 6 પ્રકાર છે। પહેલો છે સમબાહુ ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ લંબચોરસ સમબાહુ ચતુષ્કોણ ચોરસ અને પતંગાકાર ચતુષ્કોણ બરોબર। આ 6 પ્રકાર છે। હવે સૌપ્રથમ પહેલા પ્રકાર વિશે આપણે ભણીએ કે સમલંબ ચતુષ્કોણ। તો સમલંબ ચતુષ્કોણ કોને કહે છે તો જે ચતુષ્કોણમાં સામેની બાજુઓની એક જ જોડ સમાંતર હોય એટલે જે ચતુષ્કોણ હોય એની સામેની બાજુઓ એક જ જોડ સમાંતર હોય બે જોડો નહીં સામેની બંને જોડો નથી સામેની ગમે તે એક જ જોડ સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે। તો જે ચતુષ્કોણમાં સામેની બાજુઓની એક જ જોડ સમાંતર એટલે કદી ભેગી થતી ના હોય જ્યારે રેલવેનો પાટો એક જ સમાંતર રેખામાં હોય છે બે પાટા કદી ભેગા થાય નહીં એટલે સમાંતર એકબીજાને સમાંતર હોય તેને સમલંબ ચતુષ્કોણ કહે છે। હવે આપણે બીજો પ્રકાર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણ। તો સમાંતર બાજુ ચતુષ્કોણ કોને કહે છે તો જે ચતુષ્કોણમાં સામેની બાજુની બંને જોડ સમાંતર હોય તેને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે। જેમ કે સામેની બાજુઓ સમાન હોય એટલે લંબચોરસ પણ કહી શકાય છે બરાબર।
હોય તેવા ચતુષ્કોણને લંબચોરસ કહે છે બરોબર તો આપણે શું કીધું છે અહીંયા પણ કોઈ જો જુદી વસ્તુ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક ખૂણો એટલે તે પછી બધા જ ખૂણા એટલે આ જે બધા જ ખૂણા છે એક કાટખૂણો હોય તેને શું કહે છે લંબચોરસ કહે છે બરોબર ખાલી ખૂણા કાટખૂણા લીધા છે સામેની બાજુઓ તો સમાન જ છે એવો ચતુષ્કોણના સમાંતર બાજુ પણ કહેવાય લંબચોરસ પણ કહેવાય બંને સમાન છે તો શું થયું આમાં સામેની બાજુઓ સમાન હોય છે અને ખૂણા બધા કેવા હોય છે કાટખૂણા હોય છે સામેની બાજુઓ સમાન હોય ને સમાંતર બાજુ ચતુષ્કોણ બધા ખૂણા સમાન હોય બરોબર હવે આપણે જોઈએ કે સમબાજુ ચતુષ્કોણ સમબાજુ એટલે પહેલી વસ્તુ એક સમબાજુ એટલે બધી બાજુ સમાન સમબાજુ એટલે બધી બાજુઓ સમાન એ વસ્તુ છે કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે જે ચતુષ્કોણની કે જે સમાંતર બાજુ ચતુષ્કોણની બધી બાજુઓ સમાન હોય તેને સમબાજુ ચતુષ્કોણ કહે છે બરોબર હવે ચોરસમાં આપણે પહેલા ભણી ચૂક્યા છીએ કે ચોરસમાં બધી બાજુઓના માપ સમાન હોય બધી બાજુઓના માપ સમાન હોય એવા આકારને શું કહીએ છીએ આપણે ચોરસ કહીએ છીએ તો આમાં શું કીધું છે જે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક જ ખૂણો એટલે બધી બધા જ ખૂણા એટલે બધા જ ખૂણા કાટખૂણા હોય અને બધી બાજુઓ કેવી હોય છે સમાન હોય છે તેને ચોરસ કહીએ છીએ એટલે ચોરસની અંદર બધા જ ખૂણા કાટખૂણા હોય છે અને બધી જ બાજુઓ કેવી હોય છે સમાન હોય છે તેને આપણે ચોરસ કહીએ છીએ અને જેની અંદર બધા જ ખૂણા કાટખૂણા અને સામસામેની બાજુઓ સમાન હોય છે તેને લંબચોરસ અથવા સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ બરોબર હવે આપણે જોઈએ પતંગાકાર ચતુષ્કોણ તો પતંગાકાર ચતુષ્કોણ કોને કહે છે તો જે ચતુષ્કોણમાં પાસેની બાજુઓની બે જોડ સમાન હોય અને સામસામેની બાજુઓના જોડ અસમાન હોય તેને પતંગાકાર ચતુષ્કોણ કહે છે હવે પાસેની જે બાજુઓ હોય એ સમાન હોય અને સામસામેની બાજુઓ જુદી જુદી હોય એટલે અલગ અલગ હોય એટલે માપ સરખા ન હોય તેવા આકારને પતંગાકાર ચતુષ્કોણ કહે છે આપણે પતંગ તો જોયો જ હશે બરોબર એવા આકારને આપણે પતંગાકાર ચતુષ્કોણ કહીએ છીએ બરોબર તો આપણે આ સુધી ચતુષ્કોણના પ્રકાર હવે આપણે આગળ જોઈશું પ્રમેય એટલે પ્રમેયની પ્રતિજ્ઞા ખાલી સમજવાનું છે કે શેના ઉપરથી આવે છે હવે જોઈએ કે સમાંતર બાજુ ચતુષ્કોણનો કોઈ વિકર્ણ તેનું બે એકરૂપ ત્રિકોણમાં વિભાજન કરે છે હવે કોઈ ચતુષ્કોણ છે બરાબર એના આપણે વિકર્ણ દોરો તો બંને ભાગ કેવા થઈ જશે સરખા થઈ જશે તો એ બંનેનું વિભાજન એટલે બે ત્રિકોણ એકરૂપ ત્રિકોણ એટલે સરખા ત્રિકોણમાં વિભાજન કરે છે એક ત્રિકોણ બે ત્રિકોણમાં વિભાજન કરે છે બરાબર આ પ્રમેય 8.1 થયો છે હવે આપણે આગળ જોઈએ પ્રમેય 8.2 હવે પ્રમેય 8.2 ની અંદર શું કહેવા માંગે છે તો સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ સમાન હોય છે આપણે જોયું કે ચતુષ્કોણમાં સામસામેની બાજુઓની જોડ સમાન હોય એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ કહીએ છીએ પ્રમેય 8.2 એ જ કહેવા માંગે છે કે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય છે સમાન હોય છે બરોબર એ પ્રમેય 8.2 છે એ પ્રતિજ્ઞા સાચી જ છે આપણે સમાંતર બાજુ ચતુષ્કોણમાં જોયો છે હવે આગળ જોઈએ પ્રમેય 8.3 તો જો કોઈ ચતુષ્કોણની સામસામેની બાજુઓની પ્રત્યેક જોડની બાજુઓ સમાન હોય તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે શું કીધું છે જો કોઈ ચતુષ્કોણ હવે કોઈ ચતુષ્કોણ હોય ધારો કે આવો કોઈ ચતુષ્કોણ છે બરોબર આ ચતુષ્કોણ છે એની સામસામેની બાજુની પ્રત્યેક જોડ સમાન
આપણે સમાંતર બાજુ ચતુષ્કોણની વ્યાખ્યા ઉપરથી જોઈ શકીએ છીએ બરોબર હવે પ્રમેય 8.4 જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય છે સમાન હોય છે ચતુષ્કોણના સમાંતર બાજુ ચતુષ્કોણ છે એટલે લંબચોરસની અંદર બધા જ ખૂણા કેવા હોય છે સરખા હોય છે એના માટે સામસામેના ખૂણા કેવા થાય છે સરખા થાય છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેના ખૂણા સમાન હોય છે એ આપણી પ્રતિજ્ઞા સાચી છે હવે જોઈએ પ્રમેય 8.8 તો જો ચતુષ્કોણમાં સામસામેના ખૂણાની પ્રત્યેક જોડ સમાન હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે હવે આ ખૂણો અને આ ખૂણો સરખો હોય અને આ ખૂણો સરખો હોય ત્યારે તે પ્રત્યેક ખૂણાની જોડ સમાન થાય છે ત્યારે તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ માટે કેટલું બધું વસ્તુ થયું છે કે તેના સામસામેના ખૂણાના માપ કેવા હોય છે સરખા હોય છે તેની સામસામેની પ્રત્યેક જોડનું માપ કેવું હોય છે સરખું હોય છે બરાબર હવે બરાબર અને સામસામેની બાજુઓ પર કેવી હોય છે સમાન હોય છે એટલા માટે આ બધી જ વસ્તુને શું કહે છે સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે હવે પ્રમેય 8.6 જોઈએ તો સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે છે હવે કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે એના વિકર્ણો બંને પરસ્પર શું થાય છે દુભાગે છે અને પરસ્પર ભેગા થાય છે એ વચ્ચે કોઈ બિંદુ O આપી દઈએ એટલે O ઉપર દુભાગે છે બરાબર હવે પ્રમેય 8.7 તો જો કોઈ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ કહી શકાય છે શું કીધું છે જો કોઈ ચતુષ્કોણ છે એના વિકર્ણો પરસ્પર દુભાગતા હોય તો તે ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે બરાબર આ પ્રમેય આપણો છે 8.7 હવે આપણે જોઈએ પ્રમેય 8.8 જો ચતુષ્કોણની સામસામેની બાજુઓની એક જોડ બાજુઓ સમાન અને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે શું કીધું છે જો ચતુષ્કોણની સામસામેની બાજુ એક જોડની બાજુ સમાન હોય અને તે સમાંતર હોય ધારો કે આવો કોઈ ચતુષ્કોણ છે બરોબર આની સામેની બાજુ છે સમાંતર છે બરોબર તે સમાંતર સુધી જશે આ જે બે બાજુ છે તે પ્લાનેટ છે જોડી જશે એટલે આ જે બે બાજુ છે એક સામસામેની બાજુઓ એક જોડ સમાન અને સમાંતર હોય તો તેવા ચતુષ્કોણને સમાંતર બાજુ ચતુષ્કોણ કહે છે બરોબર હવે આપણે જોઈએ પ્રમેય 8.9 ત્રિકોણની બે બાજુઓને મધ્યબિંદુમાં જોડતો રેખાખંડ હવે કોઈ ત્રિકોણ છે બરોબર હવે અહીંયા A B C માં આપ્યું અહીંયા E આપીશું અહીંયા F AB નું મધ્યબિંદુ E AC નું મધ્યબિંદુ F હવે એને જોડતો એક રેખાખંડ આપણે કરીએ બરોબર શું કીધું છે ત્રિકોણની બે બાજુઓને મધ્યબિંદુઓને જોડતો રેખાખંડ ત્રીજી બાજુને સમાંતર છે અને તેનાથી અડધો છે એટલે કે હું ત્રીજી બાજુને દોરું છું બરોબર અહીંયા D નામ આપ્યું તો ED ને અડધો શું થઈ જશે EF થશે એટલે આખો ED છે આખો જે ED છે બરોબર આ ED એના બરાબર અડધો એટલે 1/2 EF થાય છે 1/2 નો મતલબ છે કે અડધો એટલે આખાનો અડધો બરાબર એ જ રીતે નહીં EF અથવા EF બરાબર 1/2
ईडी લખાય સોરી આપણે આગળ લખીએ ઈડી ઇન ઈએફ નો અડધો ઈડી છે એટલે ઈએફ નો અડધો ઈડી થાય છે એટલે એ જ રીતે ઈએફ નો અડધો બીસી થાય છે એટલે બીસી ના કરતા અડધુંમાં ઈએફ નું છે બરાબર એ જ આપણને પ્રમેય 8.9 ની અંદર કહેવા માંગે છે હવે પ્રમેય 8.10 શું કીધું છે જો ત્રિકોણની એક જ બાજુ ના મધ્યબિંદુથી બીજી બાજુને સમાંતર દોરેલી રેખા ત્રીજી બાજુને દુભાગે છે બરાબર એક આ સમાંતર રેખા છે આ બે બાજુ એક મધ્યબિંદુમાંથી દોરવામાં આવેલી છે અને બીજી બાજુને શું કરે છે દુભાગે છે એટલે એનો ભાગ કરે છે બરાબર તો આ રેખાના એટલે ત્રીજી બાજુના બરાબર એ પ્રમેય આપણે 8.10 માં કહેવા માંગે છે બરાબર આપણે આકૃતિ અહીંયા મૂકી છે અમારે જો કોઈને ઉપયોગ કરવી હોય તો a b c અહીંયા જોઈએ ત્રીજી બાજુ ઉપર કરું છું એટલે બનાવી અહીંયા મધ્યબિંદુ e f એને એક જોડતી રેખા અહીંયા d નામ આપીએ બરાબર તો આ રીતે બને છે આકૃતિ હવે આપણે જોઈએ આ પ્રમેય 8.10 હવે આપણે સ્વાધ્યાયની અંદર સ્વાધ્યાય 8.1 આપણે કોઈ ઉદાહરણ ગણવાના નથી કે આપણે 70% સિલેબસની અંદર રદ કરેલા છે કે કાઢી દીધેલા છે આપણે સ્વાધ્યાય 8.1 ની અંદર એક જ એક્ઝામ્પલ ગણવાનું છે એ છે આપણે દાખલા નંબર 1 બરાબર મેં તમને આ જે આપણો સિલેબસ કટ થઈ ગયેલો છે એ તમને ફોટો પાડીને પણ મોકલ્યો છે ગ્રુપની અંદર એ તમે જોઈ શકો છો કે આપણા સિલેબસની અંદર કેટલું રાખવામાં આવેલું છે બરાબર તો આપણે જોઈએ એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર આપણે અગાઉના ચેપ્ટરમાં પણ ભણી ચૂક્યા હતા કે ગુણોત્તર આપેલા હોય અને ગુણોત્તર પરથી ખૂણા શોધવા હોય તો કઈ રીતે શોધાય છે તો ગુણોત્તરનો સરવાળો અને કુલ ગુણોત્તર હોય એમાંથી જે ગુણોત્તર આપણે ભાગાકાર ગુણ્યા જે અંશ માપ આપેલો હોય તે હવે આપણને એક ચતુષ્કોણના ખૂણાઓનો ગુણોત્તર 3/5/9 તે છે આ ચતુષ્કોણના બધા જ ખૂણાના માપ શોધવાના છે હવે આપણે ધારી લઈએ ધારો કે ચતુષ્કોણ ABCD આપેલ બરાબર આપણે કોઈ ચતુષ્કોણ ધારી લીધો છે ચતુષ્કોણ ABCD આપેલો છે કોઈ પણ નામ આપી શકો x y z એટલે ચાર નામ હોવા જોઈએ બરાબર તો આપણે ચતુષ્કોણ ABCD આપેલો છે હવે ચતુષ્કોણ એટલે ખૂણાના ગુણોત્તર કેટલા આપ્યું છે તો ગુણોત્તરો હવે ચતુષ્કોણના ખૂણાનો ગુણોત્તર આપણને કેટલો આપ્યું છે 3/5/9/13 આપણને આવો ગુણોત્તર આપેલો છે હવે આપણે ગુણોત્તરનો સરવાળો કરીએ તો ગુણોત્તરનો સરવાળો બરાબર 3/5/9/13 હવે 3/5/9/13 હવે આનો સરવાળો કરીએ તો કેટલો થાય છે એ જોઈએ તો 13 ને 3 ચલો 13 ને 3 કેટલા થશે 16 16 ની અંદર 5 ઉમેરીએ 21 21 ને 9 30 તો આપણને 30 અંશ ગુણોત્તરનો સરવાળો મળે હવે આપણને જો ચતુષ્કોણ ABCD આપણે આ ચતુષ્કોણ દોરીએ છીએ A B C અને D આ ખૂણો બરાબર આટલા ખૂણા છે હવે ચતુષ્કોણના ચારે ખૂણાનો સરવાળો શું થશે કે આપણે ચતુષ્કોણના ગુણધર્મો ઉપરથી શીખ્યા હતા કે ચતુષ્કોણના ચારે ખૂણાના માપનો સરવાળો 360 અંશ થાય છે આપણે પહેલા A B C અને D લઈએ તો ખૂણો A પ્લસ ખૂણો B પ્લસ ખૂણો C પ્લસ ખૂણો D બરાબર
બરાબર 360 તો આપણને અંશ માપ આપેલું છે કેટલું આપેલું છે 360 અંશ આપેલું છે હવે આપણે ખૂણો એ શોધીએ તો શું કીધું તો આપણે કે ખૂણો એ 3 આપેલો છે એના ખૂણો ભાગ્યા 30 એટલે કુલ માપ ગુણોત્તરનો સરવાળો 30 આપેલો છે એટલે 3 ને 30 વડે ભાગીએ એના ખૂણાનો અંશ માપ 360 તો ખૂણો એ માટે આ ખૂણો a છે બરાબર આ ખૂણો b છે ખૂણો c છે ખૂણો d છે એટલે ખૂણો a નો માપ 3 છે ખૂણો b નું 5 ખૂણો c નું 9 અને ખૂણો d નું 13 લેવાનો છે અને ગુણોત્તરનો સરવાળો આપણે ભાગીએ તો પહેલો ખૂણો એ 3 ભાગ્યા 30 ગુણ્યા 360 0 0 કેન્સલ હવે 36 ને 3 વડે ભાગીએ તો 12 છે 12 તરી 36 3 3 ઉડી ગયા 12 તરી 36 તો આપણને ખૂણા a નું માપ મળ્યું છે 36 અંશ હવે આપણે ખૂણા b નું શોધીએ તો ખૂણો b કેટલો આવે છે 5 અંશ નો આપેલો છે બરાબર ભાગ્યા 30 ગુણ્યા 360 અંશ 0 0 કેન્સલ થઈ જશે 36 ગુણ્યા એટલે 12 36 3 3 ઉડી ગયા 12 60 અંશ બરાબર હવે આપણે ખૂણો c ઉડીએ તો ખૂણા c માં કેટલું છે 9 9 ભાગ્યા 30 તો ખૂણો c બરાબર 9 ભાગ્યા 30 ગુણ્યા 360 અંશ લેવાનો છે બરાબર અંશમાં 0 0 કેન્સલ થઈ જશે 12 36 3 3 ઉડી ગયા 12 108 અંશ તો આપણને ખૂણા c નું માપ મળ્યું છે 108 અંશ હવે આપણે ખૂણા d નું શોધીએ તો ખૂણો d બરાબર 13 ભાગ્યા 30 ગુણ્યા 360 0 0 જતા રહ્યા 12 36 3 3 જતા રહ્યા હવે 13 ગુણ્યા 5 કરીએ તો 13130 13 26 130 ની અંદર આપણે 26 ઉમેરીએ તો આપણને કેટલા મળશે 156 અંશ તમારે ગુણાકાર કરવો હોય તો કરી શકો છો તમને મળશે 156 અંશ બરોબર તો આપણને આ મળ્યો છે ખૂણો a બરાબર 36 અંશ ખૂણો b બરાબર 60 અંશ ખૂણો c બરાબર 108 અંશ અને ખૂણો b બરાબર 156 હવે તમે ચારે ચાર ખૂણાનો સરવાળો કરશો તો તમને આટલું મળશે કેટલું મળશે 360 અંશ બરોબર હવે આપણે આ સ્વાધ્યાયની અંદર બીજા કોઈ દાખલા કરવાના નથી અને સ્વાધ્યાય 8.2 પણ આપણે રદ કરેલું છે એટલે કેન્સલ કરેલું છે એટલે અહીંયા આપણું આ ચતુષ્કોણ ચેપ્ટર નંબર 8 અહીંયા પૂર્ણ થાય છે હવે આપણે નેક્સ્ટ ચેપ્ટર નંબર 9 સમાંતર બાજુ ચતુષ્કોણ વિશે અભ્યાસ કરીશું